ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે 15 શ્લોક સુધી વિચાર કર્યો. હવે 16મા શ્લોકમાં ભગવાન કહે છે, કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતા તતે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય, આ બાબતમાં મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થયા છે. હવે હું તને કર્મ સંબંધી જ્ઞાન કહીશ, જેને જાણીને તું અશુભથી મુક્ત થઈશ. અહીં ભગવાને કર્મના 2 ભેદ બતાવ્યા છે, કર્મ અને અકર્મ. કર્મથી જીવ બંધાય છે અને અકર્મથી મુક્ત થઈ જાય છે. કર્મોનો ત્યાગ એ અકર્મ નથી, પરંતુ કર્મ કરતા હોવા છતાં પણ તેનાથી નિર્લેપ રહેવું એ વાસ્તવમાં અકર્મ છે. કવયઃ અપી મોહિતાઃ. આ કર્મ અને અકર્મના તત્વને સમજવામાં મોટા મોટા વિદ્વાનો પણ ભૂલ કરી બેસે છે. એ કર્મ તત્વને ભગવાન કહે છે કે હું તને સારી રીતે બતાવીશ, જેથી તું કર્મ કરતો હોવા છતાં પણ જન્મ મરણરૂપી બંધનથી મુક્ત થઈ જશે. હવે આ જ વાતને આગળ વધારતા 17મા શ્લોકમાં ભગવાન કહે છે, કર્મણો હ્યપી બોધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મને જાણવું જોઈએ, વિકર્મને પણ જાણવું જોઈએ અને અકર્મને પણ જાણવું જોઈએ. કર્મની ગતિ ગહન છે. કર્મ સ્વરૂપથી એક દેખાવા છતાં અંતઃકરણના ભાવ અનુસાર 3 પ્રકારના બને છે, કર્મ, વિકર્મ અને અકર્મ. જે સકામ ભાવથી શાસ્ત્ર વિહિત ક્રિયા કરવામાં આવે છે તે કર્મ છે. જે નિષ્કામ ભાવથી શાસ્ત્ર વિહિત કર્મ કરવામાં આવે છે તે અકર્મ છે. અને જે નિષિદ્ધ કર્મ અથવા કોઈને નુકસાન કરવાના ભાવથી કરવામાં આવતી ક્રિયા છે તે વિકર્મ છે. બીજું એક સરસ સૂક્તિ આ શ્લોકમાં આપી છે, ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ અત્યંત ગહન છે. તેનો તાગ પામી શકાતો નથી. કારણ કે ઘણીવાર એવું બને છે કે આપણે જેને પુણ્ય માનતા હોઈએ તે ખરેખર પુણ્યના બદલે પાપ હોય, અને જેને આપણે પાપ માનતા હોય તે પાપના બદલે પુણ્ય પણ હોય. તેથી આપણા માટે કે અન્યના માટે કયા કર્મનું કેવું ફળ હોય તે સમજવું બહુ મુશ્કેલ છે. ગહના કર્મણો ગતિ. પણ જે મનુષ્ય આ કર્મની ગતિ અથવા કર્મના તત્વને જાણે છે તેની ભગવાન પણ પ્રશંસા કરે છે, અને તેથી જ આગળના શ્લોકમાં કહે છે, કર્મણ્ય કર્મ યઃ પશ્યેત કર્મણી ચ કર્મ યઃ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃત્સ્ન કર્મકૃત. જે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિશાળી છે. તે યોગી છે અને બધા કર્મનું કરનારો છે. કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ કેવી રીતે જોઈ શકાય? આપણને આ વાત થોડી વિચિત્ર લાગે, પણ સાચી છે. કર્મ એટલે ક્રિયા અથવા કર્મકાંડ જે ફળ પ્રાપ્તિના માટે કરવામાં આવે છે. આવા કર્મોમાં રચ્યો પચ્યો રહેનારો માણસ અકર્મી છે, કારણ કે તેના કર્મોથી તેનું પરમ કલ્યાણ થતું નથી. અને જે કર્મોથી પરમ કલ્યાણ ન થાય તે અકર્મ છે. વળી કર્તવ્ય કર્મો કરતા રહેવા છતાં જો તેમાં આસક્તિ ન હોય તો તે અકર્મ થઈ જાય, કારણ કે તે ફળ ન આપે. અને આવું નિષ્કામ કર્મ કરનારો યોગી છે એમ ભગવાન કહે છે.
આજે બસ આટલું જ. હરિ ઓમ.